start after exercise number 4. પહેલા તમને રૂટમાં કેટલું નોલેજ છે જોઈએ. ઓકે, જોઈએ √2 પ્લસ √3 શું થાય? એડિશન એન્ડ સબટ્રેક્શન બહુ નખરા કરે. શું કરે? બહુ નખરા કરે કે બંને રૂટની અંદરનું પણ સરખું હોય તો જ એડિશન થાય, નહીં તો ના થાય. આ બંનેનું એડિશન ના થાય. ગોટ ઇટ? કારણ કે રૂટની અંદરનું સરખું નથી. દે આર નોટ લાઈક ટર્મ્સ, તો એ એડ ના થાય. હવે કોઈ એમ કહેશે ને કે √2 + √3 = √5, તો એને ના થાય. ઓકે, તો ક્યારે થાય? √2 + √2 રૂટની અંદરનું એક્ઝેક્ટલી સેમ છે, એક્ઝેક્ટલી સેમ હોય તો પણ √2 અને √2 અહીંયા કંઈ નથી એટલે 1 √2 ટોટલ 2 √2. તો આન્સર ઇઝ, આનો આન્સર 2 √2 થાય. બંને રૂટની અંદરનું એક્ઝેક્ટલી સેમ હોય તો જ એડિશન એન્ડ સબટ્રેક્શન થાય. બીકોઝ એડિશન અને સબટ્રેક્શન બહુ નખરા કરે. મલ્ટિપ્લિકેશન ડિવિઝન કોઈ નખરા નથી કરતું, બિચારો બહુ સિમ્પલ. સરખું હોય તો બી મલ્ટિપ્લિકેશન થાય, સરખું ના હોય તો બી મલ્ટિપ્લિકેશન ડિવિઝન થાય. સેમ વસ્તુ કહું, √2 * √3 મલ્ટિપ્લિકેશન ને નો નખરા મીન્સ √6 ઇઝ યોર આન્સર. √6 થાય. પણ √2 + √3 એડિશન થાય જ નહીં. દે આર નોટ લાઈક ધેટ, રાઈટ? એન્ડ આવું હોય √2 * √2 તો મલ્ટિપ્લિકેશન કોઈનું બી થાય. મલ્ટિપ્લિકેશન ડોન્ટ થિંક અબાઉટ એટ ઓલ, વિચારવાનું જ નહીં. ધેટ ઇઝ √4 એન્ડ √4 ઇઝ 2 થાય. તો હવેથી બંને રૂટની અંદરનું સરખું છે, બંને રૂટની અંદરનું સરખું છે અને મલ્ટિપ્લિકેશન છે, તો √2 * √2 2 થાય. હવે હું એવું બોલીશ √2 * √2 2 થાય. પણ √2 + √2 2 √2 થાય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જો આ કન્સેપ્ટ નહીં આવડે ને તો સમ્સ નહીં આવડે. સમજમાં આવ્યું? ઓકે, આવું છે √3 + 2 √2 + √5 + 3 √3. ચલો એડિશન છે, એડિશન નખરા કરે. ખાલી રૂટની અંદરનું પણ સરખું હોય. there are the like terms and like terms only we can add. √3 અને √3 આ બંનેનું એડિશન થાય. that is √3 + 3 √3 ને સાથે લઈ લો, આને આને, બાકીનું એમ જ રહેવા દો. 2 √2 + √5 √3 + 3 √3 કેટલા √3 થાય? અહીંયા કંઈ ના હોય તો 1 √3 + 3 √3 that is 4 √3. got it? plus 2 √2 plus √5. this is √3 √2 અને √5. રૂટની અંદરનું સરખું નથી અને વચ્ચે એડિશન મીન્સ એનું એડિશન ના થાય. this is final answer. ઓકે, પણ આવું હોય, આવું છે √2 + 2 √2 * √3 divided by √6. ચલો પ્લસ માઇનસ થી ટર્મ છૂટા પડે, એટલે કે એક આ ટર્મ છે અને આ આખું ટર્મ છે. આ મલ્ટિપ્લિકેશન ડિવિઝન મતલબ સિંગલ ફેમિલી. યુ કેન એનીથિંગ, યુ કેન એડ, કંઈ પણ કરો. તો આનો મતલબ 2 √2 * √3 upon √6. ગોટ ઇટ? આનો મતલબ કેવો થયો? 2 √2 * √3 ડિવિઝન છે, ડિવિઝન √6. સો √2 + 2 √2 * √3 મલ્ટિપ્લિકેશન નો નખરા, મિક્સ થઈ જાય. that is √6 upon √6. √6 કેન્સલ. √2 + 2. now એડિશન બંનેના √2 સરખા હોય તો જ થાય. અહીંયા √2 છે, અહીંયા √, અહીંયા નથી. that's it, ખતમ. 2 + √2 is answer. 2 + √2 is answer. આ બંનેનું મિક્સ ના થાય. પણ આવું હોય 2 * √2 નું મલ્ટિપ્લિકેશન તો બંને મિક્સ થઈ જાય. હા, પણ આ રૂટની અંદર નથી, આ રૂટની અંદર છે, તો પછી આનું √4 ના થાય. બંને રૂટની અંદર હોય તો રૂટ થાય. આનું જસ્ટ મિક્સિંગ, that is 2 √2. કારણ કે આ રૂટમાં નથી, આ રૂટમાં છે,
તો આન્સર ઇઝ જસ્ટ મિક્સ કરી દો 2√2. પણ અહીંયા આવું હોત બંને રૂટમાં છે, બંને રૂટની અંદર હોય તો √2 * √2 તો રૂટની અંદર 4 and √4 is 2 is આન્સર. સમજમાં આવે છે? જો આ બેઝિક ની સમજ પડે તો હવે પછીના सम्स ની ખબર પડે, રાઈટ? ચેક વેધર, ચેક કરવાનું છે, ચેક વેધર. એક્ઝામ્પલ નંબર 12. ઇરેશનલ છે કે ઇરેશનલ છે? ચેક વેધર 7√5 7/√5 √2 + 21 and pi - 2 are irrational number, are irrational numbers or not, irrational numbers or not. તો હવે જોઈએ અહીંયા √5 ની વેલ્યુ શું થાય? √5 ની વેલ્યુ if it is given as you to find, મેં શીખવાડી છે તમને √5 રૂટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું. √5 is equal to, એક વખત શીખવાડી દઉં √5 કેવી રીતે ફાઇન્ડ કરવાનું. 5. ચલો આ ક્વેશ્ચન્સ ખાલી તમને એવું જ પૂછાશે કે રેશનલ છે કે ઇરેશનલ છે, પ્રૂફ નહીં કરવાનું પૂછે. અહીંયા હું કહેવાય કે ક્વેશ્ચનમાં રૂટ છે, યસ ઇઝ ઇરેશનલ. અહીંયા ક્વેશ્ચનમાં રૂટ છે, યસ ઇરેશનલ. આ ક્વેશ્ચન્સ છે એમાં રૂટ છે, યસ it is irrational. Pi itself is irrational number. Look, pi is irrational number. પણ પાઈ ની વેલ્યુ કેવી છે? 22/7. ખાલી 22/7 લઈએ તો એ રેશનલ છે. સમજમાં આવ્યું? pi is irrational but value of pi is rational because 22/7 માં કોઈ રૂટ દેખાતું નથી, hence it is rational. Because value of pi scientifically જોઈએ, scientifically જે મેથમેટિશિયન એ પ્રૂફ કર્યું છે, આપણે તો ખબર હતી કે પાઈ ની વેલ્યુ કેવી રીતે પ્રૂફ થાય, પણ પાઈ ની વેલ્યુ કેટલી છે? ઇન્ફાઇનાઇટ સુધી આવે. 1. pi is equal to 3.14 3.1415 and આવે no repetition. pi ની value of pi is 3.1415 and no pattern form, and pattern form ના કરે તો એને irrational number કહેવાય. hence pi ની value irrational. pi is irrational number but pi ની value 22/7 is a rational number. ઓકે, તમને એમ કે ખાલી pi irrational નથી નાખવાનું, પણ 22/7 તો રેશનલ આવે because 22/7 માં કોઈ રૂટ દેખાતું નથી, રાઈટ? ચલો એડ કરો. ચલો, most important part of the chapter. This is the most important part of the chapter. Most of questions is asked from this section of this chapter. ખાલી root on number line છે, હું તમને ડાયાગ્રામ ડ્રો કરીને બતાડીશ, એનો વિડિયો અલગ બતાડીશ, બરાબર? એડ 2√2 plus 5√3 and √2 3√3. શું કરવાનું છે? એડ કરવાનું છે. આ બંનેને એડ કરવાનું છે. એડ મીન્સ 2√2 5√3 and √2 3√3. એડ કરવાનું છે બંનેને, રાઈટ? તો બંને લખી દો અને એડ મતલબ પછી એડિશન. સો 2√2 plus 5√3. એડિશન છે મતલબ સાઇન ચેન્જ ના થાય, પ્લસ 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 √2 પ્લસ માઇનસ માઇનસ 3√3, સેમ એઝ સાઇન. પ્લસ નખરા કરે ને તો ખાલી રૂટ ની અંદર વાળું પણ સરખું હોય એ બંને એકબીજાની સાથે મૂકો. સો 2√2 અને √2, 2√2 and √2 and
plus 5 root 3 minus 3 root 3. Like terms because આની અંદર રૂટ વાળા ટર્મ સરખા છે, આમાં બી રૂટ વાળા ટર્મ સરખા છે. ઓકે, હવે એડિશન કોનું થાય? આગળ જે નંબર છે જે રૂટ વાળું છે, સપોઝ હું એમ કહું કે x + x એટલે શું થાય? આગળ 1 અને 1 that is 2x. હું એમ કહું કે 2x + 3x કેટલા થાય? તો એની આગળ વાળા નંબર એડ કરવાનો હોય that is 5x. 2x + 3x is 5x. Same as 2 root 2, 2 root 2 and 1 root 2 that is 3 root 2. 5 root 3 minus root 3 तो આવે જ ભાઈ, root 3 તો આવે જ, પણ 5 minus 3 यानी 2 and greater number sign is plus. Now this two terms વચ્ચે addition ના ખરા કરે ને, મેં એની પાસે root 2 છે, એની પાસે root 3 છે, root 2 છે, root 3 છે, so not like term, so this is final answer. Got it? પછી આનું એડિશન વખતે બહુ જ ધ્યાન રાખવાનું. એડિશનમાં બિલકુલ રૂટ વાળું બી ટર્મ સરખું હોય તો જે એડ થાય અને એ રૂટની આગળના જે નંબર્સ છે એડ થાય. અહીંયા 1 હોય, 2 + 1 કંઈ નથી, અહીંયા 1 આવે, 1 root 2, 2 + 1 3 root 2. ઓકે, now multiply no rule, bindas. Okay, multiply. Six root 5 by 2 root 5. तो multiply करो, 6 root 5 into 2 root 5. Now be careful. નંબર મલ્ટીપ્લાય થાય, બધું મિક્સ થઈ જાય, મલ્ટીપ્લિકેશન બધું મિક્સ. પછી એ રૂટ સરખા હોય કે ના હોય, સપોઝ એ રૂટ 5 સરખા છે ના હોત ને તો બી રૂટ મલ્ટીપ્લિકેશન થાય. જો આનું મલ્ટીપ્લિકેશન શું થયું હોત? નંબરનું મલ્ટીપ્લિકેશન 6 2 12 અને રૂટનું મલ્ટીપ્લિકેશન 5 2 10, તો એવું થયું હોત જો અહીંયા 2 હોત તો. પણ 2 નથી, અહીંયા તો રૂટ 5 છે. ઓકે, તો નંબરનું મલ્ટીપ્લિકેશન 6 2 12, રૂટની અંદર રૂટ 5 5 25. મેં હમણાં જ કીધું તો ને રૂટ 2 થાય તો રૂટ 5 5 થાય તો 12. કેમ? કારણ કે 25 નું રૂટ 5, તો 6 2 12, રૂટ 5 5, 12 5 68 is your answer. Okay, now divide. Divide 8 root 15 by 2 root 3. Division ને multiplication division નહીં, નો નખરા, કોઈ નખરા ના કર, right? So 8 root 15 divided by 2 root 3. રાઈટ, તો 2 નંબર કોઈ દિવસ રૂટ સાથે કઈ ઇન્ટરેક્શન ના કરી શકે, રાઈટ? તો 4, હવે આ બંને રૂટમાં છે તો 5 3 15 અને નીચે 3, કારણ કે આ બે રૂટમાં રૂટ 15 is 5 3 3 કેન્સલ, સો 4 root 5. કારણ કે આ બંને રૂટમાં છે તો હું આખાને બી રૂટમાં લખી શકીએ આપણે. પણ એવું ક્યારે લખે? મલ્ટીપ્લિકેશન ડિવિઝન હોય તો જ બંને સાથે આ બંનેનું થાય. રૂટની અંદરનું સરખું નથી તો બી થાય, બીકોઝ ડિવાઇડ, મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ છે. ઓકે, જે રિપ્રેઝન્ટેશન ઓફ રૂટ ઓન નંબર લાઈન હું તમને ડ્રો કરીને નીચે વિડિયો બનાવીને બતાડીશ, બરાબર? હવે જોઈએ અહીંયા સમ ફોર્મ્યુલાસ જોઈ લઈએ. x + y ધ હોલ સ્ક્વેર હોય તો શું થાય? તો આપણે એને એવું લખી શકીએ ને કે x + y 2 ટાઈમ્સ છે, આ બ્રેકેટ 2 ટાઈમ્સ છે, અને એનું ફોર્મ્યુલા લખવાનું કીધું હોય તો
x square plus 2xy plus y square. ઓકે, અથવા આને મલ્ટીપ્લાય કરીએ તો આ જ આવે. ઓકે, એઝ પર ધ નીડ આપણે યુઝ કરીશું, આપણે આનો યુઝ આવી રીતે બી કરીશું. રાઈટ, નાઉ two bracket exactly same, x plus y, x minus y. તો શું થાય? one time plus, one time minus. Then its answer is, જે બી ટર્મ્સ છે ને એ લખો. one time બંને bracket exactly same, but just there is a difference of sign. one time plus, one time minus. Then first term square minus last term square, that is the answer. And how it comes? Multiplication करो, x and x is x square plus minus minus xy, x and y. હવે x નો ટર્મ ખતમ, હવે y નો ટર્મ આવ્યો. પ્લસ 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 xy and plus minus minus y square. Plus xy minus xy cancel, so x square minus y square is your answer. Right? એવી રીતે કોઈ બી વસ્તુ હોય, a minus b, a plus b હોય, both the brackets are same, but just one time plus, one time minus, that is a square minus b square is your answer. Okay? હવે યુઝ કરીશું આપણે simplify. 5 plus root 7, 2 plus root 5 as a multiplication. Between two brackets, no sign, અહીંયા કોઈ સાઇન નથી. જો આ પ્લસની સાઇન હોય ને, અહીંયા જો પ્લસની સાઇન હોય તો જસ્ટ આવો આન્સર આવે, 5 plus root 7 plus root 2 plus root 2 plus root 5. જો અહીંયા પ્લસની સાઇન હોય તો, પણ અહીંયા કોઈ સાઇન નથી, મીન્સ આ બંને વચ્ચેનું મલ્ટીપ્લિકેશન છે. ધીસ ટુ બ્રેકેટ્સ આર મલ્ટીપ્લાઇડ વિથ ઈચ અધર. તો શું કરવાનું? ચલો 5 નું મલ્ટીપ્લિકેશન પહેલા 2 સાથે, તો 5 2s are 10. મલ્ટીપ્લિકેશન મીન્સ બધું ચાલે ને. હા, પણ રૂટ બંને રૂટમાં છે તો રૂટની અંદર વાળું જ મલ્ટીપ્લિકેશન થાય. પણ નંબર અને રૂટ છે આવું છે કે 5 into root 5 હોય તો આની પાસે રૂટ નથી, આની પાસે રૂટ છે તો 5 root 5 જ થાય. કારણ કે આ રૂટ, આની પાસે રૂટ નથી, આની પાસે રૂટ છે તો ખાલી બંને મિક્સ થાય. પણ root 5 and root 3 છે, બંને પાસે root 3 છે તો root 15 થાય. ઓકે, પણ પ્લસ હોય તો રૂટની અંદરનું પણ એક્ઝેક્ટ સેમ જોઈએ. અહીંયા root 5 હોય તો જ એડ થાય. આ બંને root 5 છે, root 3 છે, રૂટની અંદરનું સેમ નથી તો આન્સર આમાં રૂટની અંદરનું સેમ નથી. એક બાજુ રૂટ છે, એક બાજુ 5 છે, એટલે આનું એડિશન થાય જ નહીં. ઇઝ ફાઇનલ આન્સર. ઓકે, ચલો પહેલા 5 2s are 10. હવે 5 પ્લસ 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 5 into root 5. કોણ કહેશે? ચલો શું થાય એમાં? મલ્ટીપ્લિકેશન છે ને. આની પાસે બંને રૂટની અંદર હોય તો મલ્ટીપ્લિકેશન થાય. એકમાં રૂટ નથી, એકમાં રૂટ છે, પણ મલ્ટીપ્લિકેશન છે એટલે મિક્સ તો થાય જ. તો 5 root 5. રાઈટ, નાઉ કોનો ટર્ન આવ્યો? root 7 નો ટર્ન આવ્યો. આ બંનેનું મલ્ટીપ્લિકેશન પ્લસ 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 root 7 into 2. તો શું થાય? આની પાસે રૂટ નથી, સો આની પાસે રૂટ છે, આની પાસે નથી, પણ મલ્ટીપ્લિકેશન તો જસ્ટ મિક્સ થાય. 2 root 7. રાઈટ, હવે આનું મલ્ટીપ્લિકેશન આની સાથે પ્લસ 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 root 7 into root 5. root 7 into root 5 into ને into અને both root, તો root 35. તો root 35. Okay, now all the terms are in addition. આની પાસે તો રૂટ જ નથી, આની પાસે root 5 છે, આની પાસે root 7 છે, root 35 છે. રૂટની અંદર પણ કંઈ સરખું નથી, that's why it's final answer. રૂટની અંદરનું પણ કોઈ બે ટર્મ સરખા હોય તો એ નજીક આવીને એનું એડ થાય. ઓકે,
5 plus root 5, 5 minus root 5. Exactly, both brackets are exactly same. This is the form of a plus b and a minus b. Both brackets are exactly same. First term 5, root 5, root 5. But one time plus one time minus, तो બંને ટર્મ લખી દેવાના એનો સ્ક્વેર અને વચ્ચે માઇનસ. તો આન્સર ઇઝ 5 the whole square and root 5 the whole square. 5 square is 25. याद रखो, root 5 નો સ્ક્વેર એટલે કે root 5, root 5, તો root 25 is 5 એટલે કે root 5 નો સ્ક્વેર ગમે ત્યારે હોય, root 5 નો સ્ક્વેર નો મતલબ root 5 into root 5, root 25 is 5. તો હંમેશા આપણે શું કરીશું, સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જાય એટલે કે 5 બચે એટલે કે 5. હંમેશા સ્ક્વેર રૂટ કેન્સલ કરી નાખીશું. 25 minus 5 is 20 is your answer, right? Root 3 plus root 7 the whole square is a form of a plus b the whole square. A plus b the whole square मतलब a square plus 2ab plus b square is formula. આપણે આગળ જોઈ ગયા ચેપ્ટરમાં. ઓકે, તો અહીંયા થાય a square मतलब અહીંયા root 3 square plus 2 root 3 into root 7 plus root 7 the whole square. Got it? અને ફોર્મ્યુલા અહીં અપ્લાય કરીએ તો નાનો સ્ક્વેર ફોર્મ્યુલાને 2 આ બને લખવાનું જે મેં બી લખ્યું and root 7 b square is root 7 square. Square root cancel is 3 2. Now multiplication બધું જ એડ મિક્સ થઈ જાય. આ રૂટ નથી એટલે રૂટની બહાર જ આ બંને રૂટની અંદર છે તો root 21 plus square root cancel is 7. Now 3 and 7 both are number, they are the like term. 7, 8, 9, 10. 10 plus 2 root 21. હવે આની પાસે નંબર છે, રૂટ છે નહીં, આની પાસે રૂટ છે, સો આ બંને લાઈક ટર્મ નથી. વચ્ચે એડિશન ને તો નખરા કરે, બંને પાસે રૂટની અંદરનું પણ સેમ હોય તો જ એડ થાય. This is your final answer. Root 11 minus root 7, root 11 plus root 7, root 11 plus root 7. This is the form of, કોનું form છે? a minus b, a plus b. Both bracket are same, numbers are same, just one time plus one time minus. Then the answer is, this answer is a square minus b square. And in both the term as it is, root 11 the whole square minus root 7 the whole square. Square root cancel 11, square root cancel 7. Is 4 is your final answer. 4 is your final answer. Now rationalize denominator. Example number 70. Rationalize. Rationalize the denominator. 1 upon root 2. चलो રેશનલાઇઝ કરવાનો મતલબ શું થયો? રેશનલાઇઝ કરવાનો મતલબ કે ડિનોમિનેટરમાંથી રૂટને હટાવવાનો. ગમે તેમ કરીને ડિનોમિનેટરમાંથી રૂટને હટાવો તો એને થયું કહેવાય રેશનલાઇઝેશન. નીચેનાને શું કરવાનું? રેશનલ બનાવવાનું. ઇરેશનલ નહીં, અત્યારે રૂટ છે તો ઇરેશનલ કહેવાય ને. રૂટ 2 ઇઝ ઇરેશનલ નંબર, તો નીચેનાને શું કરવાનું? નીચેથી રૂટ હટાવો, ધેટ ઇઝ રેશનલાઇઝેશન કર્યું કહેવાય. So we have to multiply with rationalizing factor. For example, 1 upon root 2 છે.
તો એને ઉપર નીચે રેશનલાઇઝિંગ ફેક્ટર √2 છે તો સેમ ઉપર નીચે √2 થી મલ્ટીપ્લાય કરો. તો √2 ઇઝ રેશનલાઇઝિંગ ફેક્ટર, મલ્ટીપ્લાય rationalizing factor √2 with numerator and denominator. ओके, समझ में आवे छे? जे नंबर्स छे ए सेम नंबर થી મલ્ટીપ્લાય કરો ઉપર નીચે. તો 1 into जो મલ્ટીપ્લિકેશન છે એ મિક્સ થઈ જાય. 1 into √2, 5 1 * 5, √2 1 * √2 અને નીચે √2 into √2. મેં હમણાં જ કીધું √2 into √2 તો 2 થઈ જાય. √2 into √2 that is √4 is 2. जो मल्टीप्लिकेशन છે જે મિક્સ થઈ જાય પણ √2 પ્લસ √2 શું થાય? કોણ કહેશે? ભૂલી ગયા? √2 પ્લસ √2 તો પ્લસ છે ને, પ્લસ છે તો જે √2 તો એમ જ આવે. હવે √2 પ્લસ √2 √4 કર્યું છે ને તો આઈ બનશે ભાઈ. એવું ના થાય. √2 છે, √2 આવે અને કેટલી વાર છે? 1 અને 2 ટાઈમ, ધેટ ઇઝ 2 √2 પ્લસ √2 2 √2 થાય. સૌથી મોસ્ટ કન્ફ્યુઝિંગ બધા આમાં જ મિસ્ટેક કરે છે. √2 પ્લસ √2 √4 કરી દે. નહીં, √2 into √2 હોય, √2 into √2 હોય તો √4 થાય. હવે √2 into √2 √4 થાય તો √2 પ્લસ √2 √4 ના થાય. √2 પ્લસ √2 is 2 √2 થાય. is 2 √2. ઓલવેઝ પ્લસ માં આગળ નંબર છે એનું જ એડિશન થાય. પ્લસ 1 plus 1 is 2 √2. ઓકે, જો look at the denominator. denominator માંથી રૂટ ગાયબ જતું રહ્યું ને આન્સર માં. તો that is we have rationalized it. આપણે એને રેશનલાઇઝ કરી દીધું કહેવાય, રાઈટ? Okay, rationalize denominator. वन अपॉन 2 प्लस √3. चलो आओ क्वेश्चन છે રેશનલાઇઝ ડિનોમિનેટર यानी ડિનોમિનેટર માંથી રૂટ ને હટાવો. when in denominator two terms પ્લસ માઈનસ થી હમણાં કેટલા ટર્મ હતા? 1 upon √2 કર્યું ને એક જ ટર્મ હતું. અથવા 3 √2 હોય તો બી કેટલા ટર્મ કહેવાય? કારણ કે મલ્ટીપ્લિકેશન થી તો ટર્મ છૂટા ના પડે ને. પ્લસ માઈનસ થી ટર્મ આર ડિફરન્ટ. સો આ એક જ ટર્મ કહેવાય. ખાલી 1 upon √2 કહો તો સિંગલ ટર્મ. પણ પ્લસ માઈનસ આવે તો ટુ ટર્મ્સ થઈ ગયા. ટોટલ 2 ટર્મ્સ પ્લસ માઈનસ થી ટર્મ્સ છૂટા પડે. તો જ્યારે સિંગલ ટર્મ હોય ને, તો જે રેશનલાઇઝિંગ ફેક્ટર ઇઝ જે પણ રૂટ હોય એ જ રેશનલાઇઝિંગ ફેક્ટર હોય. એટલે કે આનો રેશનલાઇઝિંગ ફેક્ટર √2 મલ્ટીપ્લિકેશન કરો, રાઈટ? અને આનો રેશનલાઇઝિંગ ફેક્ટર બી શું થાય? √2 into √2 થાય. સિંગલ ટર્મ છે ને, સિંગલ ટર્મ જે રૂટ વાળો છે એ જ રેશનલાઇઝિંગ ફેક્ટર થાય. એટલે આનો આન્સર આવું હોય 3 plus √2. √2 1 * √2 3 into √2 into √2 2 થાય. √2 1 * √2 3. √2 into √2 2 થાય. એની 3 2s are 6. તો ડિનોમિનેટર માંથી રૂટ ગાયબ, તો રેશનલાઇઝ થઈ ગયું કહેવાય, રાઈટ? પણ when in the denominator two terms are there, બે ટર્મ છે ને, પ્લસ માઈનસ થી ટર્મ્સ છૂટા પડે, તેનો રેશનલાઇઝિંગ ફેક્ટર ઇઝ exact opposite sign given in the question. question માં શું છે? 2 plus √3. તેનો રેશનલાઇઝિંગ ફેક્ટર થાય 2 minus √3. તો અહીંયા લખવાનું rationalizing factor will be 2 minus √3. okay, तो 1 upon 2 plus √3. પછી લખવાનું rationalizing factor is 2 minus √3 and multiply with 2 minus √3 with numerator and denominator. જે હું લખતી નથી, તમારે લખવાનું. ઓકે, તો અહીંયા પ્લસ હોય ને, જ્યારે 2 ટર્મ્સ હોય તો અહીંયા પ્લસ હોય. 2 ટર્મ્સ હોય ત્યારે એક્ઝેક્ટ ઓપોઝિટ સાઇન એ રેશનલાઇઝિંગ ફેક્ટર થાય. અહીંયા પ્લસ છે
तो 2 माइनस रूट 3 થી મલ્ટીપ્લાય કરો 1 into anything तो ये सेम रहे एंड नीचे look at 1 time plus 1 time minus 1 time plus that is the formula of a plus b a minus b 1 time plus 1 time minus so answer is a square minus b square right so 1 time plus 1 time minus that is 2 square minus root 3 square okay so 2 minus root 3 2 square is 4 square root always square root cancel is 3 so 2 minus root 3 4 minus 3 is 1 અને નીચે આપણે 1 ના લખી તો બી ચાલે so 2 plus 2 minus root 3 નીચે 1 यानी डिनोमिनेटर गायब यानी डिनोमिनेटर માંથી रूट गायब hence it rationalize denominator rationalize થઈ ગયું કહેવાય ઓકે rationalize the denominator of 5 upon root 3 minus root 5 rationalize denominator खाली डिनोमिनेटर ने जो कितना टर्म છે એમાં डिनोमिनेटर 2 टर्म्स છે ओके सो 5 root 3 minus root 5 now two terms at that time the rationalizing factor is exact opposite sign so rationalized factor is root 3 plus root 5 root 3 plus root 5 અહીંયા માઈનસ છે તો બંનેને પ્લસ થી મલ્ટીપ્લાય કરો and લખો reason multiply 3 plus multiply rationalizing factor multiply numerator and denominator with rationalizing factor 3 plus root 5 okay now numerator and denominator multiplication so 5 નું multiplication ની એટલે કઈ સાઇન ની root 3 plus root 5 got it now in the denominator two brackets and multiplication 1 time plus 1 time minus 1 time plus 1 time minus that is root 3 square and root 5 square okay now multiply करो चलो હમણાં રહેવા દઈએ આપણે આને રહેવા દઈએ બરાબર જ્યાં બને ત્યાં સુધી ઉપરના નીચેનું સિમ્પ્લિફિકેશન કરી નાખીએ 5 root 3 plus root 5 root 3 plus root 5 square root cancel is 3 square root cancel is 5 okay so 5 root 3 plus root 5 3 minus 5 is minus 2 પણ આપણે માઈનસ ની સાઈન નીચે આપે કે ઉપર આપે ગમે તેને એકને આપવાની હોય તો આન્સર ઇઝ -5 आंसर આવે છે કે મલ્ટીપ્લાય કર્યું છે આન્સર ઇઝ -5/2 આન્સર ઇઝ -5/2 root 3 plus root 5 got it એટલે ડિનોમિનેટર માંથી રૂટ ગાયબ ડિનોમિનેટર માં રૂટ નથી hence it's rationalize the denominator okay rationalize the denominator 1 upon 7 plus 3 root 2 now tell me how many terms are there in the denominator terms plus minus की छूटा पड़े 1 and 2 terms whenever the two terms in the denominator rationalizing factor is exact opposite sign then given denominator then the rationalizing factor is 7 plus છે તો અહીંયા માઈનસ
7 minus 3 root 2, 7 minus 3 root 2. Now numerator multiplication, 1 into anything the same, 7 minus 3 root 2. Now in the denominator, multiplication 1 time plus 1 time minus. The answer is 7 the whole square and 3 root 2 the whole square. 7 minus 3 root 2 numerator as it is. चलो અહીંયા આવે 7 નો સ્ક્વેર is 49 minus. હવે અહીંયા ધ્યાન રાખજો, 3 સ્ક્વેર બી થાય, આનો બી સ્ક્વેર થાય. 3 સ્ક્વેર is 9, 3 સ્ક્વેર is 9. પણ રૂટ 2 સ્ક્વેર, સ્ક્વેર રૂટ કેન્સલ is 2. नहीं समझ पाए. 3 root 2 the whole square means 3 square भी થાય અને root 2 નો બી સ્ક્વેર થાય. 9 square root cancel is 2. 9 into 2 is 9 into 2 18, right? આ બંને ટર્મ મિક્સ ના થાય because plus minus નખરા કરે, એની પાસે રૂટ છે એની પાસે નથી એટલે આમ જ રહે. ઓકે, 7 minus 3 root 2, 9 minus 8 is 1. now બંને પાસે રૂટ છે જ નહીં, on both are number. 9 minus 8 is 1 and 4 minus 1 is 5. Sorry, 4 minus 1 is 3. 4 minus 1 is 3 is answer. Denominator માંથી root ગાયબ, hence it rationalized, right? Classify the following. જો after rationalize થયા પછી પણ છેલ્લે ફાઇનલ આન્સર લાયા પછી તમારે કહેવાનું કે એ રેશનલ છે કે ઇરેશનલ. ફર્સ્ટ ઇઝ classify into rational and irrational numbers. Okay, 2 minus root 5. चलो 2 minus root 5 plus minus. So नखरा करे, आ root 5 છે, આ નંબર છે, same as it is રહે. means આમાં આન્સર માં root 5 exist, hence it is irrational. root રહે ને તો irrational કહેવાય. Second, 3 plus root 23 minus root 23. Now open the bracket. 3 plus root 23 minus root 23 plus root 23 minus root 23 cancel. 3 in the answer. Root doesn't exist. Answer ma root nathi. Hence it is rational. Okay? Hence it is rational. Third number, 2 root 7, 7 root 7. So 7 root 7 cancel. 2 by 7 answer માં root છે નહીં, hence it is rational. root આવે ને તો જ irrational કહેવાય. બે વસ્તુ છે, કાં તો root છે તો irrational કહેવાય અથવા તો પેટર્ન નથી બનતી. is irrational. Both these two are irrational number. root માં છે અથવા તો પેટર્ન ના બને, they are irrational numbers. Number 4, 1 upon root 2. This is simplest form. You cannot cut and still the root exists. Root છે ને denominator માં, hence it is irrational. Number 4, 2 pi. Pi is irrational. Pi is irrational. It is given as irrational. मैं पहला જ કીધું તમને irrational. Pi irrational છે. So is irrational numbers. આની અંદર question number 3, exercise 1.5, question number 3 નથી કરવાનો, right?
ક્વેશ્ચન નંબર 4 બી મેં નથી કરાવ્યો, એ હું તમને પછી કરાવીશ. ક્વેશ્ચન નંબર 5. Rationalize the denominator. First is 1 upon root 7. Rationalize the denominator. And for rationalization, we have to multiply with rationalizing factor. Single term, then the rationalizing factor is root 7 and root 7. So root 7 into root 7 square है जो root 7 plus root 7 plus what तो 2 root 7 है, but root 7 into root 7 तो root 7 square था, this is exponential form, and plus है तो आगला number plus root 7. That is the main difference in addition and multiplication. Got it? So root 7 into root 7 square. Root 7 square root cancel, that is 7, and denominator ma no root exists, hence it is rationalized. One upon root 7 minus root 6. 1 upon root 7 minus root 6. How many terms are there in the denominator? 2 terms, because plus minus 3 terms are different. 2 terms, then the rationalizing factor is exit opposite sign, then with given denominator. So 1 upon root 7 minus root 6 is a given question. And we will multiply with the rationalizing factor exit opposite sign. Minus है तो plus भी multiply करिए ऊपर नीचे. 1 into anything it's the same. 7 into root 6. Now 1 time plus 1 time minus. That is root 7 the whole square, root 6 the whole square. Root 7 plus root 6. Square root cancel, that is 7. Square root cancel is 6. 7 minus 6 is 1. અને 1 તો આપણે લખતા જ નથી, નીચે ના લખી તો બી ચાલે, ડિનોમિનેટર માંથી રૂટ ગાયબ, hence it is rationalized. So last question, 1 upon root 5 plus root 2. How many terms? 2 terms. 2 terms in the denominator. So rationalize with root 5 minus root 2. Root 5 minus 2. So root 5 minus root 2. Anything into 1 is same. 1 time plus 1 time minus is root 5 the whole square. Root 2 the whole square. So root 5 minus root 2. Square root cancel is 5, square root cancel is 2, and 5 minus 2 is root 5 minus root 2 by 3, and denominator root doesn't exist, hence it is rationalized. Denominator rationalized થઈ ગયું, numerator માં તો આવે જ ભાઈ, right? Hence is denominator